કોઈ પણ સારું મ્યુઝિક સંગીત સાંભળવાથી આપણી એનર્જી વાઇબ્રેશન્સ એ બધું એક અલગ મોડ પર વયું છે. એનું કારણ શું છે? માણસ એક જ એવું છે કે જે પોતાની લાગણી, ભાવ, સંગીત, સુર વ્યક્ત કરી શકે છે. જેમ કે આપણે આહિર ભૈરવ રાગ છે, એ લાશ પાસે ગવાતો રાગ છે. તો એમાં સ્વર જ એવા છે કે તમને રુદન ઉત્પન્ન થાય. સ્પેસિફિકલી હું વાત કરીશ જેન્ઝીઝની. વાય દે આર ઇન્ક્લાઇન્ડ ટુવર્ડ એક ભજન ક્લબિંગ. જેન્ઝીની પોતાની પોઝિશન શું થઈ? ઇંગ્લિશ મીડિયમનું એજ્યુકેશનમાં આ બધાનું અતિક્રમણ. પ્રોડ્યુસરોના દીકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હતા નહીં, એમ કે પપ્પા આવું નહીં, અમારે આવું જોઈએ. જેન્ઝીને શું હોય કે અમે ક્યાંય ઓલ્ડ ફેશનમાં નથી દેખાતા. આ એની સાયકોલોજી. જેન્ઝી એને એકદમ ધમાલ કરવી ગમે છે, અને એની અંદર જો ધર્મ ભળી જાય તો એમને ડબલ ગમે છે. અલખ નિરંજન શિવ દરબાર જો એક ઇવેન્ટ થવાનું છે 23rd of August. એક્ઝેક્ટલી એ શું છે? મહાદેવ ઉપર મેં એક રિસર્ચ કરીને આ શો બનાવ્યો છે. એટલે અત્યારે જે ભજન ક્લબિંગ કે ભજન જેમિંગ ચાલે છે, સત્યમ શિવમ સુંદરમ ઓરિજિનલ સ્ટાઇલથી નહીં વાગે. એ જેન્ઝીને ગમશે એ રીતે વાગશે. સત્યમ શિવમ સુંદરમ. અને આ શો અમારો ઇન્ટ્રોડક્શન શો છે. અમે શ્રી રવિશંકરથી લઈને જે સદગુરુ છે જગ્ગી વાસુદેવજી, એ બધાના આશ્રમમાં આ શો કરવાના છે. વેલકમ ટુ ધીસ પોડકાસ્ટ. હું હર્ષ જોશી, આ શોનો હોસ્ટ તમારો ફરીથી સ્વાગત કરી રહ્યો છું. સો ટુડેઝ ટોપિક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. આજે વાત કરવાના છે આપણે સંગીતની. હાઉ સંગીત આપણું સનાતન ધર્મ શાસ્ત્ર કેવી રીતે કનેક્ટેડ છે, તાર જોડાયેલા છે. ઓફકોર્સ વી નો દેટ, બટ આજે થોડુંક હજી ડિટેલ કોન્વર્સેશન છે એન્ડ વી આર પ્રિવિલેજ્ડ. ઇટ્સ આર પ્રિવિલેજ ટુ હેવ જયકર ભોજક સર ઓન આર પોડકાસ્ટ. He is a renowned, singer, filmmaker, a music composer, more than decades of experience. અને આજે પોતાની નોલેજ શેર કરવાના છે. હાઉ જેવી રીતે શાસ્ત્ર અને સંગીતનું એક અતૂટ સંબંધ, એની ગહેરાઈ એ આજે આપણે ડિસ્કસ કરવાના છે. એન્ડ ઇઝ કમિંગ વિથ અ વેરી યુનિક કોન્સેપ્ટ, દેટ ઇઝ અલખ નિરંજન શિવ દરબાર. એક કાઇન્ડ ઓફ આપણે જે રીતે આજકાલ ટર્મ સાંભળી રહ્યા છે ને, લાઈવ ભજન ક્લબિંગ, ઓર એનો એક ફ્યુઝન, મ્યુઝિક, સ્પિરિચ્યુઆલિટી, એનું કોમ્બિનેશન, અને શંકર ભગવાનનું એક સ્વરૂપ છે એ તમને જોવા મળશે. આઈ એમ નોટ રિવીલિંગ મચ થિંગ્સ અબાઉટ ધીસ બિકોઝ એ જાણવું હોય તમને ડિટેલમાં તો આજે તમને આ પૂરું પોડકાસ્ટ જોવાનો છે. યુ વિલ ગેટ ટુ નો એક્ઝેક્ટલી ધ ક્રક્સ ઓફ ઇટ. સો ચલો આપણે શરૂ કરીએ આજનો એપિસોડ. સો જયકર સર, સૌથી પહેલાં તમારું ખૂબ ખૂબ સ્વાગત આ પોડકાસ્ટ. થેન્ક યુ વેરી મચ. સો ફર્સ્ટ ઓફ ઓલ મને જાણવું હતું, એઝ આઈ નો વોટ આઈ હેવ ઇન્ટરનેટ પર સર્ચ કરીએ યા પછી આપણું એક નોર્મલ ઇન ટર્મ્સ ઓફ નોલેજ, સનાતન ધર્મ અને સંગીતનું એક અતૂટ સંબંધ છે. તાર બંનેના જોડાયેલા છે. ઇનફેક્ટ આપણે જ્યારે આપણા દેવી દેવતાઓનું, ભગવાનનું વર્ણન કરીએ તો જ્યારે શંકર ભગવાનની વાત આવે ત્યારે ડમરૂ, કૃષ્ણ ભગવાન બાંસુરી, સરસ્વતી માતા વીણા. સો વોટ ઇઝ ધ રીઝન કે કોઈ પણ સારું મ્યુઝિક સંગીત સાંભળવાથી આપણી એનર્જી વાઇબ્રેશન્સ એ બધું એક અલગ મોડ પર વયું છે? એનું કારણ શું છે? આ પૃથ્વી અને બ્રહ્માંડમાં સૌથી મહત્વની વસ્તુ છે નાદ. નાદ એટલે કે સાઉન્ડ. રાઈટ. સાઉન્ડ ઉપર સામવેદમાં એવું લખેલું છે કે આ જગતમાં સંગીતની શરૂઆત રુદનથી થઈ. કારણ કે મહાદેવ અને ભગવાનને એ બધું તો આપણને ખબર નથી. આપણે તો માણસોને મળીએ છીએ તો ખ્યાલ આવે. મહાદેવ કેવા છે એ આપણને ખબર નથી. પણ માણસોને જોઈએ તો સાઉન્ડ એટલે પહેલાં આદમ ને ઈવમાં જ્યારે ઈવ ગુજરી ગઈ ત્યારે આદમને ખબર જ નહોતી મૃત્યુ શું કહેવાય. ત્યારે એને પહેલાં એમ થયું કે આ મારી સાથે વાત કેમ નથી કરતી. અને ધીરે ધીરે એને ગુસ્સો આવવા લાગ્યો. છેલ્લે એ લાતો મારવા માંડ્યો અને પછી એણે ઊંચકીને એને નદીમાં ફેંકી દીધી કે આ મારી સાથે બોલતી કેમ નથી. અને પછી જ્યારે એ લાશ તણાતી દૂર જતી ત્યારે એને અંદરથી એવું ફીલ થયું કે આ મારેથી હંમેશ માટે હવે જઈ રહી છે. ત્યારે રુદન ઉત્પન્ન થયું. અને રુદનમાંથી રોતા રોતા
સ્વરની ઉત્પત્તિ થઈ, ત્યારે એને ખબર પડી કે આ સંગીત છે. એટલે સામવેદની અંદર આનો ઉલ્લેખ છે. અને આધ્યાત્મ સાથે, સાઉન્ડ સાથે જે વસ્તુ જોડાયેલી છે, વેદની અંદર એવું લખેલું છે કે 4 ભાષામાં બોલી શકાય: વૈખરી, પશ્યંતી, પરા અને મધ્યમાં. એક સ્વર અહીંથી નીકળે, એક અહીંથી નીકળે, એક અહીંથી નીકળે અને એક અહીંથી નીકળે. ગુજરાતમાં પણ 4 હે ગવાય છે. જે અહીંથી નીકળે છે એ બરોડા અને અમદાવાદમાં ગવાય છે. હે આજ હિચોડો બેનડી તારા, હે આ ગવાય છે. એ સુગમ સંગીતમાં ગવાય. ગળામાંથી જે હે ગવાય છે એ ઉત્તર ગુજરાતના સિંગરો, જે ઠાકોરો છે કે ઉત્તર ગુજરાતની જે ગાયકી છે, મણિરાજ બારોટ કે એ બધા એ ગળામાંથી ગાય છે. પ્રફુલ્લ દવે સાહેબ અને હેમુ ગઢવી જેવા જે સૌરાષ્ટ્રના ગઢવીઓને કંઠ છે, એ છાતીમાંથી હે એ ભો ભોના સાથી આપણે, એ હે છાતીમાંથી. અને જેમાંથી આ બધા હે ઉત્પન્ન થાય, એ નાદ બ્રહ્મ જેને કહેવાય, એ નાભીમાંથી ઉત્પન્ન થાય. અને એમાં કોઈ કરામત ના ચાલે. આ રીતે ગવાય છે, જે સાસણ ગીરના નેસડામાં 14 વર્ષની ચારણ કન્યાનું જ્યાં સર્જન થતું હોય એમાં આ હે ગવાય છે. તો આ બધા અવાજની ઉત્પત્તિ વેદની અંદર એવું કીધું છે કે મનુસ્મૃતિમાં જ્યારે મનુ ભગવાને બધા પ્રાણીઓના શરીર મૂક્યા, કે તને જીવને કીધું કે તને આમાંથી જે ગમે એમાં તારો પ્રવેશ કરાવો, ત્યારે એને માણસનું બોડી સૌથી વધારે ગમ્યું. તો પશુ અને માણસની વચ્ચે જો ડિફરન્સ કરતી મોટામાં મોટી જો કોઈ વસ્તુ હોય, આ વેદમાં ઉલ્લેખ છે, તો એ વસ્તુ છે જીભ. વાણી. વાણી એક જ વસ્તુ છે. ગાય 5000 ચાલતી હોય, એકબીજાની લાગણી વ્યક્ત નથી કરી શકતી કે તું મને ગમે છે, કે હું તને પ્રેમ કરું છું, હું તને નફરત કરું. કોઈ જાતની લાગણી વ્યક્ત નથી, કારણ કે એને વાણી નથી આવી. માણસ એક જ એવું છે કે જે પોતાની લાગણી, ભાવ, સંગીત, સૂર વ્યક્ત કરી શકે છે. એટલે વેદની અંદર આ વસ્તુ કીધી છે કે વાણી વડે જ જગતને જીતી શકાય છે, વાણી વડે જ જગતને શત્રુ બનાવી શકાય છે. અને એના જો જીવતા દાખલા હોય તો આપણે હું 3 થી 4 આપું: કિશોર કુમાર, લતા મંગેશકર, મોરારી બાપુ, નરેન્દ્ર મોદી સાહેબ. આ બધા વાણી વડે જ જગતને જીત્યા છે. એટલે સાઉન્ડનું મહત્વ બ્રહ્માંડમાં સનાતન ધર્મ સાથે આ રીતે જોડાયેલું છે કે તમારે જે પ્રકારનો સાઉન્ડ, એ પ્રકારનો રાગ. જેમ કે આપણે આહિર ભૈરવ રાગ છે, એ લાશ પાસે ગવાતો રાગ છે. તો એમાં સ્વર જ એવા છે કે તમને રુદન ઉત્પન્ન થાય. પૂછો ના કેસે મેને રૈન બિતાઈ, આ રુદનનો જ રાગ છે. ઈત જલ દીપક ઈત મન મેરા મેરા મેરા. તો એ રુદન જ છે. તો બ્રહ્માંડ સનાતન ધર્મ સાથે આ સંગીત જોડાયેલું છે. એમાંથી જ શિવરંજની બન્યું છે. જે રાગ સાંભળીને શિવજીને રંજ થઈ ગયા, એનું નામ શિવરંજની છે. આ રીતે છે. રાઈટ. તમે જો આનું જિકર કર્યું, આનું જે રીતે નાભી, એને જ લીધે આ લોકો ઇંગ્લિશમાં ટર્મિનોલોજી કરતા હોય, ડાયાફ્રેમેટિક બ્રીધિંગ. ત્યાંથી તમે શ્વાસ લો તો તમને એના પર બધી જગ્યા તમે ઠીક રીતે ગાઈ શકો, ઓર મે બી ઇન ટર્મ્સ ઓફ સ્પીચ ઓલ્સો. હવે એમાં કેવું છે કે આપણું શરીર છે ને પંચમહાભૂતથી બનેલું છે. એમાં વાયુ, અગ્નિ, આકાશ, જળ તત્વ અને પૃથ્વી તત્વ એ આપણું શરીર છે. અને અંદર પાણી છે, એ જળ તત્વ અને પૃથ્વી. પણ જે આ 3 છે, અગ્નિ, વાયુ અને આકાશ, આકાશ એવી વસ્તુ છે કે તમે જેટલો શ્વાસ લો છો એટલો તમારા શરીરમાં આકાશ બને છે, જગ્યા બને છે. તો એ જગ્યા કેટલી બનાવવી, અને એ જગ્યાથી આપણા જે શરીરના કોષ છે,
આપણે જો ચપ્પલ ખરીદીને લાવીએ ને તો એ 6 મહિનામાં કે વર્ષમાં એ તૂટી જાય છે. તો 80 વર્ષ સુધી આ હાથનું ચામડું કેમ ફાટતું નથી? આપણી સ્કિન ફાટતી કેમ નથી? એનું કારણ છે કે દર 3 મહિને એનું પુનરાવર્તન થઈ જાય છે, નવી ભરી જાય. એ નવું બનાવવાનું જો કોઈ કારણ હોય તો લંગ્સ છે. લંગ્સ જોડે આપણે જે ઓક્સિજન અંદર લઈએ છીએ એનાથી કોષ જીવતા થાય છે. તો એ જે બધા જે યોગા કરે છે, અવાજ માટે કરે કે મનની શાંતિ માટે કરે કે નાદ બ્રહ્મ અંદરથી જે નીકળે, એ બધાનું જે 7 ચક્ર છે, મૂલાધાર ચક્રથી સ્ટાર્ટ કરીને અહીંયા આજ્ઞા ચક્ર સુધીના 7 ચક્રની કુંડલીની નાગની અવસ્થામાં છે. એ જીવતી કરવા માટેથી નાદ બ્રહ્મ છે. કારણ કે મૂલાધાર ચક્ર કરોડરજ્જુનો છેડો, એની પછી ઉપર આવે મણિપુર ચક્ર. એ બધા ચક્રને જીવતા કરવા હોય તો એના માટે નાદ બ્રહ્મ એ સૌથી વધારે મહત્વનો. એટલે જ ગાયકોને કુંડલીની જાગૃતિ સહજ પ્રાપ્તિ છે. મને પોતાને અનુભવ થયેલા છે કે મારી કુંડલીની અહીંયા સુધી જાગૃત છે અને ક્યારેક પૂર્ણ જાગૃત છે કે હું જે આદેશ આપું એ પબ્લિક સાંભળતી હોય. તો એ સિંગરને પોતાનો અવાજને લીધે અને સહજ યોગા જેને કહેવાય, ઇઝીલી એમ તપસ્યા છે. હા, તો એને લીધે આ વસ્તુ થતી હોય છે. રાઈટ. તો બહુ એક ડિટેલ્ડ તમે એક ઇન્સાઇટ્સ આપી, જે રીતે બ્રહ્માંડ, હાઉ ઇટ ઇઝ કનેક્ટેડ, સાઉન્ડ. તો આજના સમયમાં જે રીતે વી આર લિવિંગ ઇન ધ ઇન્ફોર્મેશન એજ, એમાં આજના જે રીતે જેન્ઝીઝને આઈ થિંક જ્યારે ઇફ દે વિલ વોચ ધીસ પર્ટિક્યુલર ક્લિપ, એ લોકોને ઘણી એવી ઇન્સાઇટ્સ મળશે. નાઉ કમિંગ ઓન ધીસ પાર્ટ, જે રીતે આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને ડિજિટલ વર્લ્ડ એક થઈ ગયું છે, સ્પેસિફિકલી હું વાત કરીશ જેન્ઝીઝની. એ લોકોને કયા ટાઈપનું મ્યુઝિક આજના સમયમાં ગમે છે, ચાલે છે, એન્ડ વાય દે આર ઇન્ક્લાઇન ટુવર્ડ્સ એક નવું આપણે ટર્મિનોલોજી આજે સાંભળી રહ્યા છે, ભજન ક્લબિંગ. એના તરફી કેમ આકર્ષિત થાય છે એટલું? કારણ કે આપણા ભારતીય સંગીતમાં જો સૌથી મોટો કોઈએ ભાગ ભજવ્યો હોય ને તો ઇંગ્લિશ મીડિયમે ભાગ ભજવ્યો છે. અને આ શબ્દો કદાચ મારા નથી, ગુલઝારના છે. ગુલઝાર સાહેબે એવું કીધું છે કે જે શાયરીની મજા હિન્દી લેંગ્વેજમાં છે, મેં તુમસે પ્યાર કરતા હું, અથવા કોઈ પણ આવું ગીત હોય, તેરે વિના જિંદગી સે કોઈ શિકવા તો નથી. હવે આ જે બોલીએ છીએ એ મજા ઇંગ્લિશમાં નથી. જેન્ઝીની પોતાની પોઝિશન શું થઈ કે એમને ઓલ્ડ જનરેશનના સોંગ હજી સમજાતા નહોતા એમની ઉંમર પ્રમાણે, અને ઇંગ્લિશ લેંગ્વેજનું, ઇંગ્લિશ મીડિયમનું એજ્યુકેશનમાં આ બધાનું અતિક્રમણ, એને લીધે દે ઓલ આર કન્ફ્યુઝડ. અમુક વર્ષો, લગભગ 10 વર્ષ એવા વચ્ચે ગયા કે 90sનું મ્યુઝિક જે છે આશિકીનું, બરાબર, તો એમાં અથવા દિલ હૈ કે માનતા નહીં છે કે કુમાર શાનુનો જે આખો એરા, એ જનરેશન હજી સમજે તે એમની ઉપર ઇંગ્લિશ મીડિયમનું એટલું બધું પ્રમાણ થયું કે કદાચ એવું થયું કે પ્રોડ્યુસરોના દીકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હતા નહીં, એમ કે પપ્પા આવું નહીં, અમારે આવવું જોઈએ. તો ત્યારે જે યંગ જનરેશનનું કેવું છે કે એ અતિ ભોળી અને અતિ માસૂમ હોય છે. એમનું દિમાગ એકદમ બ્લેન્ક, કોઈ જાતની કેલ્ક્યુલેશન વગરનું હોય છે. એમાં તમે જે ભરો ને એ ભરાય. તો એમને આ કલર ડીજે વાળો, કીક વાળો, ઢીકચકટા, બાકી દમમારો દમથી લઈને કોઈમાં કીક નથી. ભલે એમાં સમંદર મેં નહા કે ઓર ભી નમકીન હો ગઈ, સૌથી વધારે આર.ડી. બર્મને, પંચમદાએ ડિસ્કો સોંગ આપ્યા અથવા તો બપી લહેરી આપ્યા. તો એ સોંગની અંદર જે કીક છે એ યંગ જનરેશન માટે સૌથી વધારે મજબૂત આવી, કારણ કે એનાથી રિધમ મળતી હતી. હવે એ રિધમનો શોખ કરતા 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 શાયરી મરવા માંડી. હવે શાયરી મરવામાં જેન્ઝીને શું હોય કે અમે ક્યાંય ઓલ્ડ ફેશનમાં નથી દેખાતા ને, આ એની સાયકોલોજી. એટલે હું અત્યારના ઓલામાં માનું છું.
એ સંગીતમાં એમનું ટ્રાન્સફોર્મેશન થયું, પણ સંસ્કારનું ટ્રાન્સફોર્મેશન ક્યારેય થતું નથી. મા બાપના પગે લાગવામાં ભલે કદાચ 5-7% એવી હશે જનરેશન, પણ મોટામાં મોટી જનરેશન આપણે ત્યાં વડીલોનો આદર કરવાવાળી જ છે. ભલે વૃદ્ધાશ્રમમાં રહેતા હશે લોકો, પણ 99% કે 95% તો હું એવા જ માણસોને જોઉં જે પોતાના મા બાપનો ખૂબ આદર કરે છે. તો જેનઝીને કેવું છે કે ધમાલ કરવી છે, પણ હું હનુમાન ચાલીસા ઉપર ધમાલ કરું એ મને નથી ગમતું, અથવા તો હું કોઈ ભજન ઉપર ધમાલ કરું છું મને નથી ગમતું. પણ એનું જ્યારે સિંગિંગમાં ડિસ્કો સ્વરૂપ આવ્યું, ભજનને જ્યારે આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું, રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ, ત્યારે એમના બે સંતોષ પૂરા થાય છે. રિધમેટિક મ્યુઝિક પણ થાય છે અને એના સંસ્કાર પણ ગવાય છે, એટલે એમને વધારે ગમે છે. કે જેનઝીમાં હું અત્યારે ટંગ 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 નાચતે મિલે હનુમાના, વહા નાચતે મિલે હનુમાના, આ જે ગીત છે તો એમાં ઢંગ ઢંગ એમને રિધમ જોઈએ છે. રિધમ સાથે એમને ઇન્ડિયન મેલેડી જોઈએ છે. આપણું રિમિક્સ પણ હિટ થવાનું કારણ શું? આટલા ફિલ્મોની અંદર જૂના ગીતો નાખે છે, તો એનું કારણ શું કે એમને જૂની રિધમમાં જે બીટ્સ જોતી હતી એ નહોતી મળતી. હવે એમને એક તો બીટ્સ, એમાં આપણું જે હિન્દુસ્તાન છે એમાંય ગુજરાત તો ખાસ સૌથી વધારે ધાર્મિક છે. કે આપણે દ્વારકાધીશનું નામ પડે, આજે લાલો ફિલ્મ એનું ઉદાહરણ છે. બહુ મોટો. કે લાલો ફિલ્મ હિટ થવાનું કોઈ સાયન્ટિફિક રીઝન છે જ નહીં. ઘણા મને પૂછે છે કે જે હું પોતે ફિલ્મ મેકર છું, તો મને ઘણા બધા જે કરવા લાલો હિટ થવાનું કારણ શું? હું એક જ જવાબ આપું, કૃષ્ણ ભગવાન. અંદર લાલો પોતે રોલ કરે છે, એ પોતે ગીતાના સંદેશ આવીને કહે છે, બસ લોકોને એ વસ્તુ અડે છે. ઇમોશનલી કનેક્ટ થઈ ગઈ. ઘણા જ્યારે મૂવી પછી ઘણા લોકો રડતા હતા, વી ગોટ ઇમોશનલ લિટરલી. તમે ઇવન હું તમને કહું, મારા વાઈફ છે એ કૃષ્ણ ભગવાન લાલાની પાઘડી બનાવે છે, તો એની એટલી ડિમાન્ડ લોકો કરે છે. અમે એને તો હજી એવું કોઈ કોમર્શિયલ સ્વરૂપ નથી આવ્યું, પણ લાલો ઘરમાં હોય એવું હજી લોકો, તમે આ શ્રીનાથજી જાઓ તો લોકો કૃષ્ણ ભગવાન પાછળ પાગલ છે, એ એમના હૃદયમાં છે. હવે એ જ લોકોને હું દ્વારિકાનો નાથ મારો રાજા જેવું ગાવાય એટલે બધા દુનિયાના બધા મ્યુઝિક એક બાજુ, આ ગીત એક બાજુ, એવું થઈ જાય છે લોકોને. એટલે જેનઝી એને નાચવું કૂદવું એકદમ ધમાલ કરવી ગમે છે, અને એની અંદર જો ધર્મ ભળી જાય તો એમને ડબલ ગમે છે. કારણ કે આપણા બધા ઉત્સવો, દિવાળી હોય તોય ધાર્મિક છે, નવરાત્રિ હોય તોય ધાર્મિક છે, જન્માષ્ટમી હોય તોય ધાર્મિક છે. તો એ વખતે કૃષ્ણ ભગવાનના ગીતો વાગે, અને શ્રાવણ મહિનો આખો મહાદેવના હર હર શંભુ, આનું ઉદાહરણ છે. કપૂર ગૌરમ, હવે કપૂર ગૌરમ આરતીની પાછળ વાગતું હતું હંમેશા, બરોબર? જય આદ્યા શક્તિ વે કપૂર ગૌરમ કરુણાવતારમ, આમ ગવાતું હતું. એની બદલે એને બીટમાં લાયા, કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર એટલે પબ્લિકને મજા આવે કે વાહ, અમને ગાવાની મજા. એટલે જેનઝીને આની અંદર રસ પડવાનું કારણ આ એક જ છે કે બીટ, બે ચીજનું મિશ્રણ, ફ્યુઝન થઈ ગયું. ફ્યુઝન થઈ ગયું. જે તે હમણાં ઓ માય ગોડ 2માં જે તે હર હર મહાદેવ જે મ્યુઝિક આવ્યું હતું અક્ષય કુમારને જો આવી હતી, એમાં એ જ કારણ હતું, સોંગ એટલું હિટ ગયું. હા, ઇવન આ કૈલાશ ખેર જે ગાય છે, બમ 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 લહેરી બમ 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 બમ, તો એ આજે પબ્લિકને બીટ સાથે નાચવું ગમે છે. અને અત્યારનું મ્યુઝિકમાં એવા કોમ્પ્યુટર ઉપર સોફ્ટવેર આવી ગયા કે જેને કિક ને એ બધું બહુ સરસ મળે છે, મળી જાય એટલે આ ચાલે છે. હા, હિન્દી બોલિવૂડમાં એનું નુકસાન ચોક્કસ છે. એટલા માટે લાઈફ નથી આજના સોંગ્સની. હમણાં પણ જે તે જૂના આપણા જનરેશન વાઇબ, આઈ વિલ નોટ કોલ ઇટ અ જનરેશન ગેપ, બટ દે આર રાઇટ કે પહેલાંના સોંગ્સ હતા એની લાઈફ વધારે હતી. આજના સમયમાં એક અઠવાડિયા એવું ઠીક છે, સ્પોટીફાઈમાં કોઈ મ્યુઝિક ત્યાં એપમાં જઈને સાંભળી. એનું બીજું કારણ એ છે, બહુ મોટું કારણ છે, જૂના જમાનામાં એક ફિલ્મને અને એક ગીતને દિમાગમાં ઉતારવાનો તમને લાંબો સમય મળતો હતો.
કે રાજેશ ખન્નાનું પિક્ચર આવ્યું ધારો કે કટી પતંગ, તો પ્યાર દીવાના હોતા હે, લોકો 5 વખત જોવા જાય, 6 વખત જોવે, અને એ ગીતને રેડિયો ઉપર સાંભળે. ઇઝી અવેલેબલ નહોતું, કેસેટમાં રેકોર્ડ કરાવવા જાય, લોકો 20 ગીતના 20 રૂપિયા આપતા હતા રેકોર્ડ કરવા, એક ગીત રેકોર્ડ કરાવવા જાય. જેની પાસે રેકોર્ડ હોય એ રેકોર્ડિંગ કેસેટમાં ભરી આપે ગીત. આ બધું હતું. અત્યારે આ બધાનું તમારી પાસે આ શુક્રવારે આ ફિલ્મ પડ્યું, હજી તો તમે એ ફિલ્મનો નશો માણી રહ્યા છો, ત્યાં તો તમારી ઉપર એની ઉપર ધડામધીન બીજું હેવી ખર્ચા સાથેનું બીજું ફિલ્મ પડે. ફિલ્મ આવી. એટલે જૂનું હજી તમારા મગજમાં જે ઘર કરી જવું જોઈએ, તમારા ઝહેનમાં ઉતરવું જોઈએ, એની પહેલાં એ વસ્તુ. બાકી હું તમને કહું કે અત્યારે એવા ગીતો આવે છે, ઘણા એવા ગીત આવ્યા છે કે જે આપણને, જેમ કે લાલ ઇશ્ક છે અરિજીત સિંહનો, ये लाल इश्क ये मलाल इश्क, અદ્ભુત જૂના જેવી જ મેલેડી છે, ફર્સ્ટ ક્લાસ છે. અથવા તો જખમ એસા તૂને લગાયા, દીવાની 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 હો ગઈ. તો જૂની જ મેલેડી છે, પણ એ તમારા ઝહેનમાં ઉતારવા માટેનો જે સમય છે, એની હારે બીજા 50 મ્યુઝિક ચાલી રહ્યા છે. એટલે તમને કોઈ પર્ટિક્યુલર, ઓલામાં શું હતું, આખા ઇન્ડિયામાં એક જ ગીત વાગતું હોય, પ્યાર દીવાના હોતા હે મસ્તાના હોતા હે, લોકો શોમાં ગાતા હોય, બધે અંતાક્ષરીમાં બી જૂના જ ગાના ચાલતા હોય. અને નવા ગીતમાં બસ આ જ પ્રોબ્લેમ છે કે જે કહેવાય છે ને આપણે ઓલી માંગ ને પુરવઠાના નિયમ મુજબ, કે માંગ હોય એની કરતાં પુરવઠો એટલો બધો આપવામાં આવે છે કે એકની બદલે 50 સોંગ સાથે આવે, તો માણસને ક્યાંથી યાદ રહેવાનું. બસ આ પ્રોબ્લેમ છે. કરેક્ટ. નો એબ્સોલ્યુટલી. સર, તો જેવી રીતે તમે વાત કરી જેનઝીઝની, આ બધા ટાઈપનું કોન્સેપ્ટ આવ્યું, ફ્યુઝન, ભજન ક્લબિંગ, તો એક હિસાબે આનું ફ્યુઝન કહેવાય, સ્પિરિચ્યુઆલિટી, મ્યુઝિક ને આ બધું આપણે ડિટેલમાં આની ચર્ચા કરી. હવે ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ એન્ડ આઈ વોન્ટ ટુ નો, ઓફકોર્સ આપણે એના વિશે મેં થોડુંક, આપણી વાત થઈ હતી, મેં થોડુંક એને સ્ટડી બી કર્યું, બટ જો તમે કોન્સેપ્ટ લઈને આવો છો, કાઇન્ડ ઓફ અ સિમિલર કોન્સેપ્ટ બટ લિટલ ડિફરન્ટ, એ જો મેં સાંભળ્યું તમારું ઇન્સ્ટાગ્રામમાં, જે અલખ નિરંજન શિવ દરબાર, જો એક ઇવેન્ટ થવાનું છે 23rd of August, આજે જો ડેટ છે 11th August, આફ્ટર આઈ કેન સે 10 મેક્સિમમ, ઇવન લેસ દેન કપલ ઓફ વીક્સ, એક્ઝેક્ટલી એ શું છે? અને વેરી ક્યુરિયસ ટુ નો અબાઉટ દેટ. મારી સંગીત યાત્રા થઈ 35 યર્સ. 35 યર્સમાં મેં 2 વસ્તુ હંમેશા પબ્લિકને ક્રેઝ રહ્યો છે એવું સમજ્યું છે. એમાં એક છે કોમેડી. કોમેડી ક્યારેય મરવાની નહીં. અને બીજું છે સ્પિરિચ્યુઆલિટી, ધાર્મિકતા, આધ્યાત્મિકતા. અને એની અંદર સ્પિરિચ્યુઅલ અને આધ્યાત્મિકતામાં ફેર છે. આ સમજવા જેવું છે. મારા શોનો કન્સેપ્ટ શું છે એ સમજાવું છું. આધ્યાત્મિકતા એટલે તમે જે ભગવાનની પૂજા કરો છો, કોઈ કૃષ્ણની કરે છે, કોઈ મહાદેવજીની કરે છે, કોઈ માતાજીની કરે છે, એ આધ્યાત્મિકતા કહેવાય. સ્પિરિચ્યુઆલિટી એટલે તમારી અંદરની જે ઉર્જા છે, એ ઉર્જાના અનેક સ્વરૂપ છે, રાઈટ, એ જગાડવી એનું નામ સ્પિરિચ્યુઆલિટી. પૂજા કરવી સ્પિરિચ્યુઆલિટી નથી. પૂજા કરવી આધ્યાત્મિકતા છે, કે કોઈને માનવું, કે કોઈ મૂર્તિ પૂજા કરે, કે કોઈ ધ્યાનમાં બેસીને કરે. પણ જે સ્પિરિચ્યુઆલિટી છે, તો મહાદેવ એક એવી શક્તિ છે, અને એના એવા એવા સ્વરૂપ આપણા શાસ્ત્રોમાં જે વર્ણન કર્યું છે. તો એ મહાદેવ ઉપર મેં એક રિસર્ચ કરીને આ શો બનાવ્યો છે. એને સોંગ સાથે અને સંગીત સાથે વણ્યો છે. મહાદેવ આમ ગણો તો એકદમ ભોળા છે. ભોળા કઈ રીતે? તો કે ભાઈ પાણીથી જ ખુશ થઈ જાય છે. તમે શિવલિંગ ઉપર લોટો પાણી ચડાવો એટલે મહાદેવ ખુશ થઈ જાય. અને એ જ મહાદેવ આખી ગંગાને માથા ઉપર ઝીલતા હોય. તો ઘણીવાર મને લોકો પૂછે છે કે જયકરભાઈ, તમે આ બધું સ્પિરિચ્યુઆલિટીથી લોકોને શું મેસેજ આપવા માગો? ત્યારે હું એમ કહું કે કોઈને અહંકાર આવતો હોય ને અભિમાન આવતું હોય
તો એના માટે બેસ્ટ એક ઉપાય છે. મને કે શું? મેં કીધું ગંગામાં જઈને સાંકળ પકડ્યા વગર ભૂસકો મારવો, એટલે તમને તરત તમારી શક્તિનો 1 સેકન્ડમાં ખાતરી થઈ જશે કે હું કેટલો શક્તિમાન છું. હવે વિચાર કરો કે જે ગંગા કોઈ દી સુકાતી જ નથી, જેના વહેણની અંદર તમે ઊભા રહીને નાહી નથી શકતા, એવા વહેણવાળી ગંગા જે જટામાંથી નીકળતી હશે, એ જટાનો માથે ધરનાર વ્યક્તિની શું કદ હશે, એ શું શક્તિ હશે. તો એ મહાદેવના જ્યારે હું અલગ અલગ સ્વરૂપને વિચારું છું, ત્યારે મેં એ સ્વરૂપોને એવી રીતે ગોઠવ્યા કે સત્યમ શિવમ સુંદરમ ઈ મહાદેવ કેવા, પાણીથી ખુશ થતા મહાદેવ કેવા, એકદમ ભોળાનાથ હોવા છતાં ભયંકર રુદ્ર થઈને વિનાશ કરતા મહાદેવ કેવા, કૃષ્ણ ભગવાન સાથે મિત્ર કરતા દોસ્ત કેવા, ગણપતિ બાપા અને કાર્તિકેયના પિતા તરીકે મહાદેવ કેવા, અને આખા જન્મને આટલું બધું કર્યા પછી જે પોતે પોતાના માટે બનાવેલી આખી લંકા, શ્રીલંકા, એ આખી રાવણને દાનમાં આપીને પોતે ફકીર બનીને પોતળી પહેરીને ફરતા અને મોક્ષ બાજુ લઈ જતા સ્મશાનમાં રહેતા ભૂતનાથ મહાદેવ કેવા. તો આને મેં સોંગમાં વર્ણન કર્યું છે કે, અને એ જેન્ઝીને મજા આવે એટલે અત્યારે જે ભજન ક્લબિંગ કે ભજન જેમિંગ ચાલે છે, એને મેં મારા ગીતોમાં સત્યમ શિવમ સુંદરમ ઓરિજિનલ સ્ટાઇલથી નહીં વાગે, એ જેન્ઝીને ગમશે એ રીતે વાગશે. અને ગંગાનું દાખલા તરીકે હું અંદર વર્ણન કરું તો સુનો તો ગંગા ये क्या सुनाए कि मेरे तट पर वो लोग आए जिन्होंने से नियम बनाए कि प्राण जाए पर वचन न जाए. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. सत्यम शिवम सुंदर सत्यम शिवम સુંદરમ. આની પર ડાન્સ ગ્રુપ અને એ બધું આખું હશે. અને મારા શોનું અને બીજા ભજન જેમિંગનો ડિફરન્સ એ છે કે હું પોતે મને બધા જ વેદ કંઠસ્થ છે, ચારેય વેદ, અને એ વેદની ઋચાઓ શું કહી રહી છે એ બધું મારામાં જ્ઞાન છે. હું ખાલી લોકોને ખુશ કરવા માટે શ્રી રામ જય રામ આમ ગાવા નથી માગતો. હું મારું શાસ્ત્ર સમજાવીને લોકોને એ અનુભૂતિ કરાવવા માગું છું કે મહાદેવ કોણ. જેમ કે તમારે બે અલગ અલગ સ્વભાવના મિત્રોને પણ નહીં બનતું હોય. નાઓ મને એનો સ્વભાવ નથી ગમતો. જ્યારે મહાદેવ માથે પાણી છે, ગંગા છે, અને અહીંયા ત્રિનેત્ર છે, એમાં અગ્નિ છે. અગ્નિને પાણીને સાથે રાખીને ચાલે છે. એમનું વાહન, એમના ગળામાં સાપ છે અને એમના દીકરાનું વાહન ઉંદર છે. એ સાપને ઉંદરને વેર હોવા છતાં બંનેને સાથે રાખીને ચાલે છે. એમનો બીજો દીકરો કાર્તિકેય છે. કાર્તિકેય ભગવાનનું વાહન મોર છે અને મહાદેવના ગળામાં સાપ છે. એ મોરને અને સાપને સાથે રાખીને ચાલે છે. એમનું વાહન નંદી છે અને એમની પત્નીનું વાહન વાઘ છે. નંદી અને વાઘ બિલકુલ ઉલટી પ્રકૃતિના પ્રાણી છે, છતાં એને સાથે રાખીને ચાલે છે. તો આ સૃષ્ટિમાં બધાને સાથે રાખીને ચાલવું જોઈએ. આ રીતની એક ફિલોસોફી સાથેનું આ અને મારી 35 વર્ષની ગાયકી જે છે, એ ગાયકી દ્વારા હું આ શો કરવા માગું છું. અને આ શો અમારો ઇન્ટ્રોડક્શન શો છે. આની અસર શું પડશે ને એ કયા લેવલે જશે એ તો આવનારો સમય કહેશે. કારણ કે અમે શ્રી રવિશંકરથી લઈને જે સદગુરુ છે જગ્ગી વાસુદેવજી, એ બધાના આશ્રમમાં એ આ શો કરવાના છે. એટલે એનું જેવું ડેવલપમેન્ટ ને જેટલું થતું જશે, મને બેકઅપ મળતું જશે, એ પ્રમાણે હું નૃત્ય દ્વારા, કારણ કે શિવજી નૃત્ય પણ કરે છે, તો ડાન્સર મહાદેવ કેવા. તો અને એની રિધમ, તમે જો કદાચ શિવ તાંડવ વાંચ્યું હોય
અમુક લાઈન વાંચીને પણ જો સંગીત દિમાગમાં ન હોય ને, મને એક મિત્ર મારા હતા, સિહોર મારું ગામ છે, અને સિહોર આખું છોટી કાશી કહેવાય છે. એમાં ટોટલ શિવલિંગ જોવા હોય તમારે તો 3 દિવસ થાય, એટલા શિવલિંગ છે. અને એ શિવલિંગની આરાધના વખતે મને મારા એક મિત્ર કહેતા કે આટલા ગાયકો શિવ તાંડવ ગાય, તું કેમ નથી ગાતો? મેં કીધું મને કંઠસ્થ નથી રહેતું, મને આવડતું નથી. ત્યારે એણે મને એવું ધમકી આપી, મને કે હવે તું સિહોર આવે ને અને શિવ તાંડવ કંઠસ્થ કર્યા વગર આવીશ ને તો તને ગામમાં નહીં આવતું. વિનુભાઈ રાણા એનું નામ, પોલીસમાં હતા. અને પછી મેં સોમનાથથી ચોપડી ખરીદી. તમે માનશો નહીં, હું 10 વખત વાંચું તો મને સમજણ જ નહોતી પડતી. અને ત્યારે મેં નક્કી કર્યું કે મારે શિવ તાંડવ કેવી રીતે કરવું, અને એના માટે મેં 6 મહિના સવારમાં 5 વાગે ઉઠીને શિવ પૂજા કરીને હું એને રિધમ સમજતો. જટાટ વિગલજ્જલ પ્રવાહ પાવિતસ્થલે ગલૈવ લંબે લંબિતાંબુજંગ તુંગ માલિકામ ડમડ 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 ડમન્નિનાદ વડ્ડ વંગમરમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટા સંભ્રમમ બ્રહ્મન્નિ લિંપ નિર્ઝરી વિલોલ વિચ્ચિ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગદ ધગદ ગજવલલ્લાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરી રતિ પ્રદીક્ષણમ મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસુ રદ્રગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ ક્વચિત દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુની. અને તમને કદાચ ખબર નહીં હોય પણ 4 વેદને સંગીતમય કરવાનું કામ શિવજીએ રાવણને સોંપ્યું, અને રાવણ જ આના રચયિતા છે. શિવ તાંડવ લખનાર રાવણ છે. અને ક્યારે એને રચ્યું કે જ્યારે એને એમ અભિમાન આવી ગયું કે હું તો મહાદેવને એવો પ્રેમ કરું છું કે હું એમને કૈલાસ સાથે ઉઠાઈને અહીંયા લાવી શકું, એટલે એણે એના 2 હાથ કૈલાસ નીચે નાખ્યા. એટલે રાવણ આના રચયિતા છે શિવ તાંડવના. અને એણે કઈ અવસ્થામાં રચેલું કે જે એને એવું અભિમાન આવી ગયું કે હું કૈલાસ સાથે મહાદેવને ઉઠાવીને મારે ત્યાં લાવી શકું. એ પ્રેમથી એણે વિચાર્યું હતું, પણ હતો તો અહંકાર હતો. અને એ મહાદેવ છે. હવે મહાદેવના કૈલાસ ઉપરથી હેલિકોપ્ટર નથી ઉડી શકતું, એવું સંશોધન કહે છે કે કૈલાસ ઉપરથી કોઈ વસ્તુ ઉડી નથી શકતી. તો કંઈક તો છે ત્યાં, મેગ્નેટ છે, કશુંક છે. તો એની નીચે એણે જ્યારે હાથ નાખ્યા ત્યારે મહાદેવને થયું આ કોણ આવી હરકત કરે છે, એટલે જોયું કે આ રાવણ કરે છે. એટલે એમણે ખાલી પગના અંગૂઠાથી એણે ખાલી આમ દબાયો કૈલાસ, અને એમાં એના હાથ કચરાઈ ગયા. ત્યારે એ કચરાયેલી અવસ્થામાં એણે રિધમ સાથે આ લખ્યું છે કે પ્રફુલ્લ નીલ પંકજમ પ્રપંચ કાલિમ પ્રભા વિડંબિકંડ કંદરા રુચિ પ્રબંધ કંદરમ સ્મરચ્છિદમ પુરચ્છિદમ ભવચ્છિદમ મકચ્છિદમ ગજચ્છિદાંત કચ્છિદમ તમંત કચ્છિદમ ભજે અખર્વ સર્વ મંગલા કલા કદંબ મંજરી રસપ્રવાહ માધુરી વિજુંબણા મધુવ્રતમ સ્મરાંતકમ પુરાંતકમ ભવાંતકમ મખાંતકમ ગજાંતકાંતકાંતકમ તમંતકાંતકમ ભજે. હવે આ પ્રોનાઉન્સિએશન જ કેવા છે, રિધમેટિક છે. એટલે જેના દિમાગમાં સંગીત ના હોય અને મહાદેવની કૃપા ના હોય એ શિવ તાંડવ નહીં ગાઈ શકે. કારણ કે એ વાંચીને એને તૈયાર જ નહીં કરી શકે જો એને સંગીત નહીં સૂજો હોય. ભાવ જરૂરી છે આમાં, સૌથી વધારે ભાવ. એટલે જેનઝી, તમારો જે સવાલ હતો કે જેનઝી અને આ ભજન ક્લબિંગ અને તમારા શોમાં શું ડિફરન્સ? મારા શોમાં ઊંડાણ છે. જે ઘણી જગ્યાએ તમને ભજન જેમિંગ વાળા ગાતા હોય તમને એમ થાય આ બધા યાર ગમે બખડ જંતર ગાય છે, તો એ પબ્લિકનું ઠીક છે, એ માહોલ છે, એની મજા અલગ છે. પણ હું જે માહોલ આપવા માગું છું એમાં એવી મજા સાથે ડેપ્થ અને મહાદેવનું એક શાસ્ત્ર શીખવાડવા માગું કે તમને જેમ ઘણા કલાકાર હોય ગાતા સારું હોય પણ અંદરથી જ્ઞાનથી ખોખલા હોય, જ્યારે અમુક કલાકાર હોય જે જ્ઞાનનો ભંડાર હોય, એની સાથે બેસો તો કંઈક શીખવા મળે, એનાથી કંઈક ક્યાં વાત એમ એવું થઈ જાય. તો એ એટલો મારો શોમાં અને આપણા જે આ શિવ દરબાર એમાં આટલો ડિફરન્સ છે. તો સર આજે રીતે આનું ડેટ જે 23 ઓગસ્ટ સેટરડે છે, જગ્યા સન્ડે છે. સો આની એઝ ઓફ નાઉ એની કોઈ એન્ટ્રી ફીસ છે? યુ આર ડુઈંગ ઇટ? નહીં, અમે આ શો અમારા પોતાના માટે કરીએ છીએ, ઇન્વાઇટીઝ માટે. એક પણ રૂપિયો અમે આમાં ક્યાંય કોઈ ટિકિટ એટલા માટે નથી વેચતા કે આ શો ઓપનમાં જ થઈ શકે એવો શો છે.
અને અમે કરવા પણ માગીએ છીએ. ઇન્ડોરમાં એટલે અત્યારે કરીએ છીએ કે ઇન્વાઇટીઝના અમે અભિપ્રાય લેશું કે તમને આ શોમાં શું ગમ્યું, આ કેવો લાગ્યો શો. અચ્છા, ઘણીવાર એવું હોય છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ ઉપર ફિલ્મ બહુ સારું લાગતું હોય, પણ જ્યારે શૂટિંગ થઈને સામે આવે ત્યારે એમ લાગે કે નહીં યાર, જે વિચાર્યું હતું એવું નહોતું. તો એવું પહેલી ઇમ્પ્રેશન જો અમે ટિકિટ શોમાં એવી પડી ધારો કે, તો અમારો શો પહેલા જ શોથી માઇનસમાં જતો રહે. અમે એ નથી કરવા માંગતા. અમે શો કરશું દિલથી, પૂછશું લોકોને તમને ગમ્યું તો શું, ના ગમ્યું તો શું, અને એ અમે ચેન્જ કરીને અમારી કોઈ ખામીઓ રહી ગઈ હશે તો એ સુધારીને પછીનો શો ટિકિટ શો કરશું. હમણાં એઝ ઓફ નો કોન્સેપ્ટ, આનું કોન્સેપ્ટ શું છે અને પબ્લિક સામે રજૂ કરીને એ બતાડવા માંગીએ છીએ કે ભાઈ એને એમાં બધા અમારા જે પ્રોડ્યુસર્સ છે, એના જે ઇન્વાઇટીસ છે, અમારા રિયલ એસ્ટેટના ગ્રુપ્સ છે, જે ફાઇનાન્સર ગ્રુપ્સ છે, એ બધાને અમે બોલાવવા માગીએ છીએ. ઇવેન્ટ મેનેજરોને બોલાવવા માગીએ છીએ. તમારી જેવા સોશિયલ મીડિયા અને એવા ક્રિએટર્સ હોય એને બોલાવવા માગીએ છીએ. બધાનો અમે વિચાર જાણશું કે અમને તો અમારું બાળક છે એટલે સારું લાગે કે ભાઈ અમારો શો જોરદાર, પણ તમે કહેશો કે જયકરભાઈ આની અંદર આ ગીતની અંદર આ બરોબર નહોતું, આને થોડું આમ કર્યું હોય તો અમે એ કરીને પછી ફાઇનલ મૂકશું. ઓકે. ફાઇનલ જે ટિકિટ શો કરશું ત્યારે અમને ફૂલ કોન્ફિડન્સ હશે કે ભાઈ ઇટ્સ અ સુપર ડુપર હિટ. એમ અત્યારે છે, પણ જ્યાં સુધી શો થયો જ નથી ત્યાં સુધી આપણા પોતાના વખાણ કરવા યોગ્ય નથી લાગતા. અમે બતાડીએ, ગાઈએ, બધું કરીએ અને પછી બધા એમ કે ભાઈ મજા આવી ગઈ બાપુ, તે દિવસે અમે 100% કોન્ફિડન્સમાં આવીને પછી ટિકિટ શો નાખીએ. તો અમે કોઈને ખોટું કમિટમેન્ટ નથી કરવા માંગતા. બુક માય શોમાં આજે ટિકિટ કોઈ ખરીદતું હોય તો અમને 100% એની ગેરંટી હોવી જોઈએ કે ભાઈ તમને એક્સપિરિયન્સ અલગ મળશે, જોરદાર મળશે. ધીસ ઇઝ ધ કન્સેપ્ટ. સો સર, ફોર દેટ પર્ટિક્યુલર ઇવેન્ટ વિશ યુ ઓલ ધ બેસ્ટ, અને બહુ જ સારું જવાનું છે એવી ખાતરી છે બિલકુલ. જે રીતે આમાં છે ને કોમ્બિનેશન શાસ્ત્ર, સંગીત અને જો આપણું સનાતન પૂરું એક કોમ્બિનેશનનું મિશ્રણ છે, આ ફ્યુઝન છે. સો આઈ રિયલી ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ફોર મી ટુ નો, અને અગેન સર વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર દેટ. લોકો જે રીતે મોબાઈલના જમાનામાં, સોશિયલ મીડિયાના જમાનામાં પહેલાં એકબીજા મિત્રો મળવા માગતા હતા, મળતા હતા, અત્યારે ખાલી સ્ક્રીન ઉપર મળે છે. સ્ક્રીન ઉપર છે, રાઈટ. બરાબર. કોઈને ઊભા થઈને ક્યાંય જવું નથી ગમતું, અહીંયા જ મળી જાય છે પછી આનંદ મજા. એની અંદર એ બિચારા એકલા પડતા જાય છે. જે બાળકો છે, આપણા ટીનેજર બાળકો છે, જેને આપણે જેનઝી કહીએ છીએ, ત્યારે એ બધા એકલા પડતા જાય છે. અને એટલે જ જ્યારે એને કાંઈક આવું મળે છે ને કે શિવજીની ભક્તિ કરવી છે શ્રાવણ મહિનામાં, ત્યારે તમે જોશો દરેક શિવ મંદિરમાં જેનઝી જ સૌથી વધારે છે. બરાબર. અને એને કળશ ચડાવીને ભક્તિ કર્યાનો આનંદ લેવો છે, એને મહાદેવનું નામ લેવાનો આનંદ લેવો છે, એને મજા કરવાનો આનંદ લેવો છે. હવે એ દરેક વસ્તુ જે એમના દિલમાં છે એ દિલને હું એક ખોરાક આપવા માગું છું કે મારો આ શિવ દરબાર તમે માણો, તમે પણ સાથે મારી સાથે ગાઓ, તમે પણ મારી સાથે એન્જોય કરો, અને મહાદેવની ભક્તિ તમે કરો છો તો એને એક ગુરુ તરીકે, એક વડીલ તરીકે હું આ શીખવાડવા માગું છું કે વોટ ઇઝ ધ શિવ તાંડવ. એક બાર શ્રી ભોલે ભંડારી બન કે બ્રિજ કિનારી ગોકુલ મેં આ ગયે. તો આ રાસલીલામાં સાડી પહેરીને આવતા મહાદેવ, એની કેવી મજા છે, આ બધી મજાઓ લેવા માટે હું આ શો કરી રહ્યો છું.